એક દિવસ સંતો આવે છે અને પૂછે છે, અજામિલ બ્રાહ્મણનું ઘર ક્યાં છે? અજામિલ ભગત અહીંયા રહીએ કે તમે જાઓ ત્યાં. અજામિલના પત્નીને થયું કે ઓહો, અને બરાબર એ સમયે અજામિલ પોતાના ગામમાં પ્રવેશ કરે છે. તારા ઘરે મહેમાન આવ્યા, ઘણા બધા સંતો આવ્યા, મારા ઘરે અને સંતો હમણાં જાઓ, કાઢી મૂકો એને. ત્યાં એની પત્ની સાથે, એ અજામિલ ના પત્ની સાથે સંતોએ કીધું અમારે જમવું છે, પ્રસાદ લેવો. અરે બાપુજી કે આયા જમવાની હું વાત કરું, તો કે પ્રસાદ લેવો છે, બ્રાહ્મણનું ઘર એક જ છે આ ગામમાં, હવે તો આના ઘરનું ખાધું છે, પ્રસાદ લીધો છે, હવે તો ભલું કરવું જોઈએ. અજામિલ આવ્યો, કેમ મારા ઘરે જમ્યા? ભાઈ ભૂખ લાગી હતી અને બ્રાહ્મણનું ઘર. ઠીક છે જાઓ બધા આવે, પણ દક્ષિણા. અરે આ જમાડ્યા એ જ બધું. સંતો કે એક કામ કર, જઈએ ખરા હવે, તું તારા દીકરાનું નામ નારાયણ રાખીશ. એ મારે કઈ સાંભળું, તમે જાઓ અહીંથી, જાઓ હવે, માર ખાધા વગર ના જાઓ. સાંભળ, તારા દીકરાનું નામ નારાયણ. તમને કીધું ને જાઓ ને ભાઈ, હવે અહીંથી બધા જાઓ ને, તમે જમી લીધું, બસ થઈ ગયું. તો કે દક્ષિણામાં પૈસા નથી જોતા, નારાયણનું નામ તારા દીકરાનું રાખજે. હા રાખીશ, તમે જાઓ. એમ કરતા 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 નારાયણ નારાયણ શબ્દ વારંવાર એ અજામિલના મુખમાં સંતોએ બોલાવી અને એને દીક્ષા આપી.